તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણી મુકેશ એડિટ ચેનલમાં। તો મિત્રો, તમે જે સ્ટાર્ટિંગમાં ડેમો જોયો કે દીકરીનું બર્થડે હોય કે અથવા દીકરી માટે પણ આવું સ્ટેટસ બનાવવું હોય તો તમે બનાવી શકો છો। ફક્ત તમારે આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે, કેમ કે આપણે ઓલ મટીરિયલ અને પ્રોજેક્ટમાં પાસવર્ડ રાખેલો છે। તો ચાલો હવે હું તમને આવું એડિટિંગ કરતાં શીખવાડી દઉં। એના પહેલાં જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને ઓલ નોટિફિકેશનમાં દબાવી દેજો, જેથી કરી આપણો કોઈ પણ નવા વિડીયો આવે તો તરત તમને ખબર પડી જાય। તો ચાલો મિત્રો, હવે હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો, આવું સ્ટેટસ બનાવવા માટે તમારે પહેલાં પિક્સાર્ટની જરૂર પડશે। જો તમારી પાસે ના હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। તો તમારે પિક્સાર્ટ ડાઉનલોડ કરી લેવાનું છે। આ રીતના પિક્સાર્ટ ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવે એટલે તમારે પ્લસના બટનમાં જવાનું અને એડિટ ફોટોમાં જવાનું અને જે મેં તમને બેકગ્રાઉન્ડ આપેલું છે એ બેકગ્રાઉન્ડ તમારે લઈ લેવાનું છે। તો બેકગ્રાઉન્ડ મિત્રો આવી જાય પછી તમારે આમ સાઈડમાં જવાનું અને તમને લખેલું બતાશે એડ ફોટો, તો એમાં તમારે જવાનું રહેશે અને જે પણ તમારે આમાં ફોટો રાખવાનો હોય એ ફોટો તમારે લઈ લેવાનો રહેશે। તો આપણે અત્યારે તમને એક ફોટો લઈને બતાવી દઈશી। તો ફોટો પર ટચ કરી અને એડમાં એડ કરી દેશું અને એડ કરી મિત્રો અને ફોટાને આમ ઝૂમ થોડોક કરી લેશું, મોટો કરી અને એને આપણે થોડોક ફેરવી નાખશું। આપણી આ સાઈઝ કરી નાખશું ફોટાને, આ સાઈઝ કરી મિત્રો અને આપણે એને તમને લખેલું નીચે બીજું ઓપ્શન બતાશે બીજી રિમૂવ, તો એમાં તમારે જવાનું રહેશે અને ફોટાનું બેકગ્રાઉન્ડ હટાવવાનું રહેશે। તો આ બેકગ્રાઉન્ડ રિમૂવ બેકગ્રાઉન્ડમાં ટિક કરી દેવાનું રહેશે તમારે। આનું ટિક કરી દો મિત્રો એટલે તમારે ફોટાને આમ ઝૂમ કરી અને પરફેક્ટ જ્યાં તમારે રાખવાનું હોય અહીંયા તમે આ રીતના રાખી દેજો। તો હું ફોટાને અત્યારે આ રીતનો અહીંયા રાખી દઉં છું, અહીંયા સેટ કરી દઉં છું। પછી આટલું થઈ જાય મિત્રો એટલે તમારે પાછું અહીં તમને બીજું ઓપ્શન બતાશે પ્લસનું, એમાં જઈ અને તમારે બીજો ફોટો એડ કરવાનો રહેશે। તો પાછા એડ અહીં લખેલું બતાશે એડ ફોટો, તો એમાં જશો એટલે પાછો બીજો ફોટો લઈ લેવાનો। બીજો ફોટો લઈને હું તમને બતાવી દઉં, પાછો અહીંથી એડ આપણે કરી લેશું। આ રીતનું આવે મિત્રો એટલે ફોટાને તમારે અહીંયા ક્રોપ થોડોક કરી લેવાનો। જો તમારો મોટો ફોટો હોય તો તમારે ક્રોપ કરી લેવાનો રહેશે। તો હું ક્રોપ કરી લઉં છું। તો આ રીતનો મિત્રો આપણે ક્રોપ કરી લઈશું। જો તમારે કરવો હોય તો તમે કરી લેજો, તમારી ફોટાની સાઈઝ મોટી હોય તો તમે કરી લેજો। અહીંથી ટીક કરી લેશું આપણે અને ફોટાને આમ રોટેટ કરી લેશું અને એ સાઈઝ પણ આપણે ફેરવી નાખશું, આ સાઈઝ કરી નાખશું। આ રીતના થઈ જાય પછી મિત્રો ફોટાને આમ થોડોક મોટો કરી લેશું આપણે, જેટલો આપણે આ રીતનો સેટ આવે અને ફોટાને થોડોક આમ રોટેટ કરી દેશું। આ રીતનો મોટો કરી અને આપણે જે રીતનો આમ રાખવો હોય એ રીતનો સેટ કરી લેવાનો। પછી તમને લખેલું પાછું બીજી રિમૂવ લખેલું બતાય, એમાંથી જઈ અને રિમૂવ બેકગ્રાઉન્ડમાં જઈ અને બેકગ્રાઉન્ડ તમારે હટાવી દેવાનું રહેશે। બેકગ્રાઉન્ડ હટી જાય મિત્રો એટલે તમારે આ રીતના ફોટાને સેટ કરી લેવાનો રહેશે। જેટલો તમારે ફોટાને ઝૂમ કરવો હોય એ રીતના તમે તમારી રીતના એડજસ્ટ કરી અને ફોટાને ઝૂમ કરીને રાખી દેજો। તો હું અત્યારે આ રીતના તમને રાખીને બતાવું છું। તો આ રીતના આપણે ફોટો રાખી દીધો પછી તમારે મિત્રો ઇરેઝરના ઓપ્શનમાં ઉપર જવાનું અને હાર્ડનેસને 0 કરી અને ઓપોસિટીને તમારે 30 જેટલી કરી દેવાની અને સાઈડને તમારી 60-65 જેટલી કરી અને નીચેથી ઘસી નાખવાનો છે ફોટાને। તો નીચેથી આ રીતના ઘસી નાખું છું। તો મિત્રો હું તમને બતાવવા માટે ફટાફટ આ રીતના ઘસી દઉં છું, તમારે પરફેક્ટ ઘસી નાખવાનો છે। તો આ રીતનો ઘસાઈ જાય મિત્રો એટલે તમારે પાછું ઉપર ટીકનો બટનમાં એક જ વાર ટીક કરવાનું રહેશે। એકવાર ટીક કરી પાછું તમને ઓપોસિટીનું ઓપ્શન બતાશે, એમાં જઈ ઓપોસિટીના ઓપ્શનમાં જઈ અને તમારે ઓપોસિટી આની ઓછી કરી દેવાની રહેશે। તો 30 કરી નાખજો। 30 કરી મિત્રો પાછા તમારે આ પ્લસના બટનમાં જવાનું, આ પ્લસના બટનમાં જઈ અને પાછું તમારે જે મેં તમને પીએનજી આપેલી છે બલૂનની એ પીએનજી તમારે આમાં એડ કરવાની રહેશે। તો આ પીએનજી આપણે લઈ લઈ બલૂનની અને એને પણ આમ રોટેટ કરી અને આમ સાઈઝ થોડીક મોટી કરી લેશું બલૂનની। તો બલૂનની સાઈઝ આમ મોટી કરી અને આ રીતનું આપણે અહીંયા સેટ કરી દઈ અને પાછા ઇરેઝરના ઓપ્શનમાં જઈ અને ઇરેજમાં જઈ અને હાર્ડનેસ આપણે ઓલી ઓપોસિટી આપણે આની 30 જેટલી કરી અને હાર્ડનેસને 0 કરી અને સાઈઝને 60 જેટલી કરી નાખશી અને આપણે આ ઘસી નાખશું, જે આપણા ફોટામાં નડે નહીં કે આડું ન આવે એ રીતના આમ ઉપર ઘસી નાખવાનું છે।
તો પછી મિત્રો આટલું થઈ જાય એટલે એક વાર પાછું તમારે ટીક કરી લેવાનું રહેશે અને એ આપણે બલૂનની સાઈડને થોડીક હજી નાની કરી દઈશું. આ બરાબર આપણે આ રીતની નાની કરી દઈશું. આ રીતના નાની કરી અને અહીં નીચે રાખી દઈશું આપણે. તમારે પરફેક્ટ જે રીતના તમારે સેટ આવે એ રીતના તમે રાખી દેજો. અને આ ફોટાને થોડોક હું પાછો આ રીતના રાખી લઉં છું. આટલું થઈ જાય મિત્રો એટલે મેં જે તમને એક બીજી પીએનજી આપેલી છે તો એને પણ આ પ્લસના બટનમાં જઈ અને જે આપણે ઝાડવાળી પીએનજી આપેલી છે એ તમારે પીએનજીને આમાં એડ કરી લેવાની છે. એ પીએનજીને લઈ લેશું અને આમ ઝૂમ કરી અને એને પણ આ રીતના પરફેક્ટ અહીંયા સેટ કરી લેશું. સેટ કરી અને એની ઓપોસિટી આપણે એની 80 જેટલી કરી દેશું. તો 80 જેટલી ઓપોસિટી એની કરી પછી મિત્રો તમારે આ પીએનજી હજી પ્લસના બટનમાં જઈ અને તમારે આ પીએનજી એડ કરવી હોય તો તમે કરી શકો છો અને ના કરવી હોય તો તમે ન કરતા. જો કે મેં એડ કરેલી છે, મને પણ પરફેક્ટ ન લાગી પણ તોય તમને બતાવવા માટે હું કરી લઉં છું. તો એની સાઈઝ હું નાની કરી અને અહીંયા આપણે સેટ કરી લઉં છું. અને આ ઇરેઝરના ઓપ્શનમાં જઈ અને તમારે અહીંથી આ આટલું ઇરેઝ કરી લેવાનું રહેશે અને ટીકના બટનમાં ટીક કરી આટલું કામકાજ કરી લેવાનું રહેશે. પછી અહીં તમારે ટીક કરી દેવાનું છે. ટીક કરી અને તમને અહીં ડાઉનલોડનું ઓપ્શન બતાય એમાં ડાઉનલોડ કરી લેવાનો છે ફોટાને. આટલું કરી લ્યો એટલે તમારે બેક આવી જવાનું છે મિત્રો. બેક આવી જાવ મિત્રો એટલે તમારે આ પિક્સલ લેબનું કામકાજ પૂરું થઈ જશે. પછી મિત્રો તમારે શું કરવાનું છે, ફોટામાં એક ઇફેક્ટ દેવાની રહેશે. જો એ આપણે અલાઇટ રૂમમાં એલઆર એપમાં ઓપન કરી અને જે આપણે તમને આમાં ઇફેક્ટ દીધેલી છે એ પ્રીસેટ હું તમને ઓલ મટીરિયલની ફાઇલમાં આપી દઈશ. એટલે તમારે આમાં એડ ઇફેક્ટ દઈ દેવાની છે. જો તમને કલર ગ્રેડિંગ ન કરતા આવડતું હોય તો આપણે એકાદો વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની નીચે આપી દઈશું. તમે અહીંયાથી જોઈન એડ કઈ રીતના આપણે ઇફેક્ટ દેવાય એ રીતના શીખી લેજો. પછી આટલું તમે ઇફેક્ટ દઈ દો મિત્રો ફોટામાં જઈ અને તમે ફોટો ડાઉનલોડ કરી લ્યો. પછી તમારે મિત્રો રેમિની એપમાં જઈ ફોટાને એચડી કરી લેવાનો રહેશે. ફોટાને એચડી કરી લેજો. આટલું થઈ જાય પછી મિત્રો તમારે ફોટાને એચડી કરી લ્યો. પછી તમારે લાઇટ મોશન ઓપન કરવાનું રહેશે. અને જે મેં તમને પ્રોજેક્ટ આપેલો છે તમારી પાસે લાઇટ મોશન ન હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે આપેલું છે તો અહીંયાથી ડાઉનલોડ કરી લેજો. અને જે મેં તમને પ્રોજેક્ટ આપેલો છે એમાં પાસવર્ડ નાખીને ઓપન કરશો એટલે તમને એ પ્રોજેક્ટ કંઈક આ પ્રોજેક્ટમાં જઈ અને એ પ્રોજેક્ટ તમને કંઈક આ પ્રકારનો બતાવી જશે. તો આ પ્રકારનો પ્રોજેક્ટ મિત્રો બતાવી જશે. આ પ્રકારનો પ્રોજેક્ટ આવી જાય મિત્રો એટલે તમારે શું કરવાનું છે, પ્લસના બટનમાં જઈ અને આપણે જે ફોટો બનાવ્યો હોય એ ફોટાને તમારે લઈ લેવાનો છે. હું તમને બતાવી દઉં કે આપણે એ ફોટામાં ઇફેક્ટ દેશો એટલે એ ફોટો આ રીતનો થઈ જશે. એચડી કરીને તમે કરશો એટલે એ ફોટો તમારો આ પ્રકારનો થઈ જશે. તો ફોટો પર ટચ કરી 3 ડોટમાં જઈ અને ફિલ કમ્પોઝિશન એરિયા કરી દેવાની છે. અને ફોટોની આમ લાસ્ટમાં સોંગની લાસ્ટમાં જઈ અને ફોટો પર ટચ કરી અને લંબાઈ ફૂલ કરી લેવાની રહેશે. અને આપણે ફોટાને આમ નીચે દાબીને લઈ લેવાનો છે અને આપણા સોંગ ઉપર જ મૂકી દેવાનો રહેશે. તો હું સોંગ ઉપર જ મૂકી દઉં છું આપણે ફોટાને. આ રીતનું થઈ જાય મિત્રો. પછી તમારે પાછા પ્લસના બટનમાં જઈ અને જે તમારે પીએનજી આમાં રાખવી હોય એ તમારે લઈ લેવાની છે. જો તમારે બર્થડેની પીએનજી રાખવી હોય તો તમે બર્થડેની પીએનજી લઈ શકો છો. અને દીકરીનું સ્ટેટસ ખાલી ફક્ત તમારે દીકરી માટે રાખવું હોય તો તમે એ પણ લઈ શકો છો. તો હું અત્યારે બર્થડે માટે આ લઈ લઉં છું અને મૂવ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને આમ રોટેટ 90 જેટલું કરી લઉં છું. અને અહીંથી આપણે એને આમ સેટ કરી લઈશું અને અહીંથી સાઈઝ થોડીક નાની કરી લેશું. તો અહીંથી આપણે આ પરફેક્ટ આપણું આ રીતના સેટ થઈ ગયું છે. પછી મિત્રો એની પણ લંબાઈ આપણે સોંગ જેટલી કરી લેશું. તો માથે ટચ કરી અને લંબાઈ સોંગ જેટલી કરી અને એને પણ નીચે લઈ લેશું. તો એને આપણે ફોટા પર જ મૂકી દેશું. આટલું થઈ જાય મિત્રો એટલે તમારે આમાં શું કરવાનું છે, 2 ટેમ્પલેટ એડ કરવાના છે જે મેં તમને ઓલ મટીરિયલની ફાઇલમાં આપેલા છે. તો પ્લસના બટનમાં જઈ અને તમારે ટેમ્પલેટ
લઈ લેવાના રહેશે. તો હું ટેમ્પલેટ લઈને બતાવી દઉં તમને અત્યારે. તો આ રીતનું ટેમ્પલેટ આપણે આવી જાય મિત્રો. એટલે શું કરવાનું, એ ટેમ્પલેટને આપણે માથે ટચ કરી અને 3 ડોટમાં જઈ અને ફિલ કમ્પેસ એરિયા કરી લેવાના છે. અને પાછા બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં જવાનું રહેશે. એમાં જઈ અને તમારે આમાં લાઇટિંગના ઓપ્શનમાં જઈ અને સ્ક્રીન દઈ દેવાની છે. અને ઓપોસિટીને તમારે અહીંથી 35-40 જેટલી કરી દેવાની છે. તો હું અત્યારે 40 રાખી દઉં છું. અને આપણે જોઈ લેવાનું કે સોંગ કરતાં આપણું ટેમ્પલેટની લંબાઈ જાજી છે. તો આપણે અહીંયા આપણી જે લાસ્ટ બીટ માર્ક છે અહીંયાથી આપણે ટેમ્પલેટ પર ટચ કરી અહીંથી કટ કરી દેશું. અને મિત્રો ટેમ્પલેટમાં જોઈ લેવાનું છે. આમ ટચ કરી અને સોંગ વાગતું હોય તો સોંગને આમ 0 કરી દેવાનું રહેશે. આટલું થઈ જાય મિત્રો. તો તમારે હજી એક ટેમ્પલેટ એડ કરવાનું રહેશે. તો પ્લસના બટનમાં જઈ અને પાછું બીજું ટેમ્પલેટ તમારે લઈ લેવાનું છે. તો હું લઈને તમને બતાવી દઉં. તો આપણું આ રીતનું ટેમ્પલેટ આવી જાય તો માથે ટચ કરી અને એને પણ આપણે સાઈઝ જોઈ લેશું કે સોંગ કરતાં લંબાઈ વધારે છે. તો એને પણ માથે ટચ કરી અને અહીંથી કટ કરી દેવાનું છે. અને એમાં પણ આપણે જોઈ લેવાનું સોંગ વાગતું હોય તો એને પણ 0 કરી દેવાનું રહેશે. પછી મિત્રો પાછા માથે ટચ કરી અને પાછા બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં જઈ અને તમારે આ સ્ક્રીન આપી દેવાનું રહેશે. તો મિત્રો આપણું આટલું કરી લેશો એટલે આપણું સ્ટેટસ કંઈક આ પ્રકારનું બની જશે. તો સ્ટેટસ મિત્રો આ પ્રકારનું બની જાય એટલે તમારે ડાઉનલોડ કરવા માટે આ ઓપ્શનમાં જવાનું રહેશે. એમાં જઈ અને તમારે અહીંયા આ ડોટમાં સિલેક્ટ કરી અને તમારે જે સાઇઝમાં તમારે ડાઉનલોડ કરવું હોય એ સાઇઝમાં તમે સિલેક્ટ કરી અને આ એક્સપોર્ટમાં તમે મારી દેજો. એટલે તમારું સ્ટેટસ ડાઉનલોડ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી અને વિડીયોમાં એક સારી એવી કોમેન્ટ કરી દેજો. અને તમારા કોઈ મિત્રોને આવું સ્ટેટસ બનાવવું હોય તો એને પણ શેર કરજો. અને આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો હવે સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે એમાં પણ જોઈન થઈ જાજો. તો ચાલો મિત્રો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધાને જય માતાજી. તો ચાલો મિત્રો જય માતાજી, મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.